નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 2 જૂન 2024ના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરા, ભારે પવન અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? દાહોદ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 1 થી 3 ઇંચ સુધીનો ભારે વરસાદ અને કરા પડી શકે છે. મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે કરા પડવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ સાથે કરા પડવાની પૂરેપૂરી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા જેવી સ્થિતિ અને કરા સાથે વરસાદની આગાહી છે. મહેસાણા અને અરવલ્લી આ વિસ્તારોમાં પણ ગાજવીજ, તેજ પવન અને કરા સાથે પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર આ બંને મુખ્ય શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદમાં મોટો પલટો આવશે. ધૂળની ડમરીઓ ઉડવાની સાથે સાંજ સુધીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અહીં તેજ પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત: સુરત, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત: સુરત, વલસાડ અને નવસારી સહિતના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટા જોવા મળી શકે છે. ખેડૂતો માટે ખાસ સૂચના: અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વરસાદની સાથે તેજ ગતિએ પવન ફૂંકાશે અને કરા પડી શકે છે. આથી ખેડૂતોને પોતાનો ખુલ્લામાં પડેલા પાક અથવા અનાજને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને માર્કેટિંગ યાર્ડમાં માલ ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે. તો આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.